આજે તમારો ટ્રાન્ઝિસ્ટરનો સેકન્ડ લેક્ચર. ટ્રાન્ઝિસ્ટરના પહેલા લેક્ચરની અંદર આપણે એની બાયસિંગ અને ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે તૈયાર કરવામાં આવે એની આપણે ચર્ચા કરી હતી, જેમાં બે પ્રકારના જંક્શન તૈયાર કરવામાં આવે. બે પીએન જંક્શન ડાયોડને કમ્બાઈન કરી અને ટ્રાન્ઝિસ્ટરની રચના કરવામાં આવે, રાઈટ. અને એનું બાયસિંગ જે છે કેવી રીતે કરવામાં આવે, કેટલા પ્રકારના બાયસિંગ કે કયા પ્રકારના જોડાણ કરી શકીએ, કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટર, ત્રણ પ્રકારના તમે બાયસિંગ કરી શકો, કારણ કે ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ હોય, એમિટર, બેઝ અને કલેક્ટર. હવે આપણે એ જોશું શું કામ આપણે આને એમિટર કહીએ, શું કામ આને બેઝ કહીએ, શું કામ આને કલેક્ટર કહીએ. એક તો એના નામ શું કામ આવા છે અને કેવી રીતે ફંક્શનિંગ કરે, કેવી રીતે કાર્યશીલ થાય. એટલે આજે આપણે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, પહેલાં તો આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર લેશું. પીએનપી અને એનપીએન બંને પ્રકારના ટ્રાન્ઝિસ્ટર, પણ આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું ઉદાહરણ લેશું અને એનું બાયસિંગ કરશું અને કેવી રીતે વર્ક કરે સમજવાનો પ્રયત્ન કરશું, રાઈટ. દોસ્તો, દાખલા તરીકે અહીંયા આપણે એક ટ્રાન્ઝિસ્ટર વિચારીએ જે એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર હોય તો અહીંયા એન ટાઈપ સેમિકન્ડક્ટર, પછી પી ટાઈપ સેમિકન્ડક્ટરની સાઇઝ નાની હોય એટલે આ પી ટાઈપ સેમિકન્ડક્ટર, અને પાછું એન ટાઈપ સેમિકન્ડક્ટર સાઇઝમાં નાનું હોય અને બેઝ કહેવાય. આ એમિટર છે, આ કલેક્ટર છે, આ જે છે તમારું બેઝ. એની અંદર ડોપિંગ ખૂબ ઓછું કરેલું હોય, જે અશુદ્ધિ ઉમેરવામાં આવે ખૂબ જ ઓછી હોય, રાઈટ. દોસ્તો, હવે આને આપણે બાયસિંગ કરીએ, પણ પહેલાં આપણે એન ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય તો કે ઇલેક્ટ્રોન. એટલે આપણે ઘણા બધા ઇલેક્ટ્રોન બતાવી દઈએ અને ખૂબ મોટા પ્રમાણમાં ડોપિંગ કરેલું હોય. આમાં ડોપિંગ જે છે એ એમિટર કરતાં ઓછું હોય, પણ આમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? ફ્રી ઇલેક્ટ્રોન, રાઈટ. અને માઇનોરિટી ક્યાંક હોલ હોય, એ રીતે હોલ બતાવી દઈએ. આમાં પણ ક્યાંક હોલ હોય, એ પણ આપણે બતાવી દઈએ. પી ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોય, પણ ખૂબ ઓછી અશુદ્ધિ ઉમેરેલી હોય, રાઈટ. અને માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન હોય. હવે તમારે આને બાયસિંગ કરવાનું છે. આ તમારું શું છે? એમિટર. આ શું છે? બેઝ. અને આ શું છે? કલેક્ટર. મેં ઉપર લખી નાખ્યા. ક્લિયર? હવે એમિટર બેઝ જંક્શનને હંમેશા ફોરવર્ડ બાયસિંગ કરવામાં આવે. હવે તમને ખબર પડશે કે શું કામ એને ફોરવર્ડ બાયસિંગ કરવામાં આવે. આ ગોખવાનું નથી, એનું બાયસિંગ શું કામ ફોરવર્ડ કરવામાં આવે. એમિટર અને બેઝ આ બંને વચ્ચે જંક્શન, તો આપણને ખબર છે કે આની વચ્ચે ડિપ્લેશન લેયર, આ ફોરવર્ડ બાયસિંગ કરવામાં આવે. તો ફોરવર્ડ બાયસ કરીએ આપણે, દાખલા તરીકે આને બેટરી લઈ અને જોડીએ તો એન ટાઈપ સેમિકન્ડક્ટર સાથે એન એટલે કે નેગેટિવ હોય તો જ આનું ફોરવર્ડ બાયસિંગ કહેવાય, અને ઓછું ફોરવર્ડ બાયસ કરવામાં આવે એટલે બેટરીના વોલ્ટેજ ઓછા હોય. આ બેટરી લગભગ, આનું નામ આપણે આપી દઈએ VEE એમિટર માટે. આના વોલ્ટ હોય લગભગ 0.5 થી લઈ અને 1 વોલ્ટ સુધી. આટલા ઓછા વોલ્ટેજ હોય. એને બેઝ સાથે આપણે કનેક્ટ કરીએ, એટલે આ બેઝ સાથે કનેક્ટ કરીએ. તો મિત્રો, એન અને પી એટલે કે એમિટર ને બેઝ વચ્ચે જે જંક્શન તૈયાર થાય, પીએન જંક્શન, એ પીએન જંક્શનની પહોળાઈ બેઝ અને કલેક્ટર કરતાં ઓછી હોય. શું કામ? કારણ કે ત્યાં આપણે રિવર્સ બાયસિંગ કરશું. રિવર્સ બાયસમાં ડિપ્લેશન લેયરની પહોળાઈ વધારે હોય. તો ફોરવર્ડ બાયસની અંદર ડિપ્લેશન લેયર જે બને છે એ આપણે નાનું ડિપ્લેશન લેયર અહીંયા બતાવીએ. આ ડિપ્લેશન લેયર છે. હવે જે બાયસિંગ કરવાનું છે એ બેઝ અને કલેક્ટર વચ્ચે. તો બેઝ અને કલેક્ટર વચ્ચે જે બાયસિંગ કરવામાં આવે એ કેવું બાયસિંગ હોય મિત્રો? રિવર્સ બાયસિંગ, રાઈટ. તો આને આપણે રિવર્સ બાયસ કરી દઈએ. વચ્ચે રેઝિસ્ટન્સને બધું જોડવાનું હોય, પણ અત્યારે આપણે એનું ફંક્શનિંગ, કાર્યવાહી સમજીએ એટલે આપણે માત્ર બાયસિંગ સમજશું. હવે આપણે આને રિવર્સ બાયસ કરી લે. આ તમારા માટે બેઝ છે અને આપણે ગ્રાઉન્ડ કરેલો છે. હવે આ જે છે બેઝ, એ બેઝ માટે
આ બેઝ, આ કલેક્ટર, પણ આ એન ટાઈપ સેમિકન્ડક્ટર છે. એન ટાઈપ સાથે પોઝિટિવ હશે તો જે રિવર્સ બાયસિંગ થશે, એટલે આને આપણે પોઝિટિવ બાયસિંગ આપી દઈએ. પણ ઊંચું બાયસિંગ હોય એટલે બેટરીને આ રીતે બતાવશું, ઊંચા વોલ્ટેજ વાળી બેટરી, રાઈટ. આ નામ આપી દઈએ આપણે VCC, કલેક્ટર જંકશન માટે છે. એટલે આ લગભગ 5 થી 10 વોલ્ટની આસપાસ હોય. મિત્રો તમે જો કલેક્ટર અને બેઝ વચ્ચે જે આપણે બાયસિંગ કર્યું એ VCC બેટરી 5 થી 10 વોલ્ટની હોય. એની સાપેક્ષમાં એમીટર અને બેઝ વચ્ચે જે જંકશન છે એની વચ્ચે જે બેટરી જોડી VEV એ લગભગ 0.5 થી 1 વોલ્ટ, એટલે આના કરતાં અત્યંત નીચું બાયસિંગ કહેવાય. એટલે ઓછા ફોરવર્ડ વોલ્ટેજ અને ઊંચા રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે. આનો મતલબ આવો થાય મિત્રો. તો હવે આપણે જોઈએ કે એનું શું કેવી રીતે એ વર્ક કરશે. હવે જ્યારે રિવર્સ બાયસિંગ કરીએ બેઝ અને કલેક્ટર વચ્ચે તો એમાં ડિપ્લેશન લેયરની પહોળાઈ ખૂબ વધી જાય. તો આ ડિપ્લેશન લેયર આપણે વધારે બતાવી દઈએ કમ્પેરેટિવલી આની સાપેક્ષમાં. આ ડિપ્લેશન લેયરની પહોળાઈ વધી ગઈ, જંકશન મોટું થઈ જાય. આપણને ખ્યાલ છે PN જંકશન ડાયોડ આપણે કમ્પ્લીટ ભણી ગયા. જેને ના ભણ્યું હોય તો એ લેક્ચર પહેલાં ભરવું જરૂરી છે, પછી જ ટ્રાન્ઝિસ્ટર સમજી શકાય. તો અહીંયા તમારું ડિપ્લેશન લેયર છે પહોળું થઈ ગયું છે, કારણ કે આ રિવર્સ બાયસિંગ છે. બેઝ અને કલેક્ટર વચ્ચે રિવર્સ બાયસિંગ છે, એમીટર ને બેઝ જંકશન વચ્ચે ફોરવર્ડ બાયસ છે. આની ડિપ્લેશન લેયર નાનું હશે અને ડિપ્લેશન લેયરની પહોળાઈ વધારે હશે, રાઈટ. મિત્રો હવે આપણે એની ફંક્શનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે વર્ક કરશે. આ પ્રકારે તમે બાયસિંગ કરશો એટલે શું થશે, જો એન ટાઈપ સેમિકન્ડક્ટર જે એમીટર માટે છે એ એમીટરની અંદર નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ખૂબ વધારે છે, કારણ કે ડોપિંગ સૌથી ઊંચું હોય. આપણે ભણી ગયા છે આગળ. આની પહેલાનો લેક્ચર નંબર 1 ટ્રાન્ઝિસ્ટર માટે જો તેમાં બધી જ વાત મેં કરેલી છે કે એ મીટરમાં ડોપિંગ મેક્સિમમ હોય, એટલે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ખૂબ વધારે છે. કારણ કે જેટલું ડોપિંગ વધારો એમ એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરે તો એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મળે, જે નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચરે ફ્રી જ હોય છે મૂવ થવા માટે, રાઈટ. તો અહીંયા તમારા ઘણા બધા ઇલેક્ટ્રોન ફ્રી છે. અને અહીંયા તમે જો નેગેટિવ બાયસિંગ આપેલું છે, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, રાઈટ. તો નેગેટિવ બાયસિંગ આપ્યું એટલે આ બેટરીની રચનાને કારણે, એટલે VEE ને કારણે આ નેગેટિવ બાયસિંગ અહીંયા આપેલું છે. એટલે આના ઇલેક્ટ્રોન, એટલે બેટરી શું છે, ઉર્જાનો સોર્સ છે. તો જો ઇલેક્ટ્રોનની વાત, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં વાત કરીએ તો અહીંથી ઘણા બધા ઇલેક્ટ્રોન આને મળે છે. એટલે કહેવાનો મતલબ છે કે નેગેટિવ સ્થિતિમાન છે આ અંદરના ફ્રી ઇલેક્ટ્રોનને શું કરશે, અપાકર્ષણ કરશે. એટલે આ ઇલેક્ટ્રોન છે જમ્પ કરીને P ટાઈપ સેમિકન્ડક્ટરમાં, એટલે કે આ એમીટર બેઝ વચ્ચેનું જે જંકશન છે એ ક્રોસ કરી અને ઘણા બધા ઇલેક્ટ્રોન મૂવ થઈ અને P ટાઈપ સેમિકન્ડક્ટરમાં જશે. શું કામ? કારણ કે અહીંયા નેગેટિવ સ્થિતિમાન છે. નેગેટિવ સ્થિતિમાનને કારણે, એટલે કહેવાનો મતલબ આ જે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એમિટ કરવું, આ જો એમિટર આવું શું કામ નામ આપ્યું, એમિટ કરવું એટલે ઉત્સર્જન કરવું, એટલે ઇલેક્ટ્રોન આપે છે. એટલે આ બેટરી આને કંઈક ઇલેક્ટ્રોન આપે છે, એ ઇલેક્ટ્રોન આના ફ્રી ઇલેક્ટ્રોનને ટૂંકમાં જમ્પ, એટલે સીધા આપે એમ છે એમ નહીં. ઇલેક્ટ્રોન આનું નેગેટિવ સ્થિતિમાન આના ઇલેક્ટ્રોન, દાખલા તરીકે નજીકમાં નજીક ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરીને પહેલાં અહીં જશે, પણ એ ક્યારે જશે ને ધક્કો લાગશે તો એ ધક્કો લગાડવાનું કામ કોણ કરે છે મિત્રો, VEE બેટરી. એ જમ્પ કરીને P ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર ઇલેક્ટ્રોન આવશે. એટલે મિત્રો એટલા માટે આને એમીટર કહેવાય, જે ઇલેક્ટ્રોનને એમિટ કરે. હવે એક એક્ઝામ્પલ લઈએ, ચલો વેલ્યુના સંદર્ભમાં લઈએ કે 100 ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા આવે છે. તો જેટલા ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા આવશે એટલે આ શું થયું, ઇલેક્ટ્રોનનો ફ્લો. જો ઇલેક્ટ્રોનનો ફ્લો બતાવો, આ ઇલેક્ટ્રોનનો ફ્લો બાહ્ય સર્કિટમાં. મિત્રો ઇલેક્ટ્રોન આ દિશામાં મૂવ થાય છે, એટલે જેટલા ઇલેક્ટ્રોન આમાં જમ્પ કરીને જાય છે, દાખલા તરીકે 100 ઇલેક્ટ્રોન જમ્પ કરીને જાય તો કરંટ રચાશે N થી P તરફ, પણ N થી P તરફ ઇલેક્ટ્રોન જાય છે તો P થી N તરફ કરંટ રચાશે. એટલે બાહ્ય પરિપથમાં P થી N થઈને બહારની સર્કિટમાં કરંટ રચાય. એટલે મિત્રો આ દિશામાં પ્રવાહ રચાશે I, આ એમીટરમાંથી પ્રવાહ રચાય, આના નામ આપી દે IE. એટલે આ તમારો એમીટર પ્રવાહ IE, એમીટર કરંટ થઈ ગયો, રાઈટ. એટલે આ દિશામાં એમીટર કરંટ રચાશે. સમજો ઇલેક્ટ્રોનનો ધોધ આમ છે,
એટલે એના કરતાં વિરુદ્ધ. એટલે આની ઉપર જે હું એરો બતાવું જો આપણે કનેક્શન આપ્યું એની ઉપર આ તમારા માટે પ્રવાહ છે એમીટર કરંટ, કારણ કે ઇલેક્ટ્રોન નામ મૂવ થાય છે. ચલો મિત્રો, અહીંયા 100 ઇલેક્ટ્રોન આવ્યા તો આ 100 ઇલેક્ટ્રોનનું શું થશે? આ 100 ઇલેક્ટ્રોન પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં આવ્યા તો શું થશે? 100 ઇલેક્ટ્રોનનું 100 ઇલેક્ટ્રોનમાંથી અમુક જ ઇલેક્ટ્રોન, કારણ કે આની અંદર અશુદ્ધિ ઓછી છે, પી ટાઈપ સેમિકન્ડક્ટર બેઝની અંદર અશુદ્ધિ ખૂબ જ ઓછી છે, એટલે એની અંદર જે હોલ મળે છે એક્સ્ટ્રા, એટલે જે વેકેન્સી છે એ ઓછી છે. તો ઓછી વેકેન્સીને કારણે 100 ઇલેક્ટ્રોનમાંથી અમુક જ ઇલેક્ટ્રોન, ચલો 7 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન કે 6 ઇલેક્ટ્રોન, એ 6 ઇલેક્ટ્રોન આ હોલને ભરી દેશે. પણ બાકીના 93 ઇલેક્ટ્રોન કે 94 ઇલેક્ટ્રોન પર્સન્ટેજમાં વિચારીએ તો 100% માંથી ને 6 to 7%, 5% ઇલેક્ટ્રોન આની સાથે હોલ સાથે સંયોજાશે. બાકીના 95 ઇલેક્ટ્રોન, 95 ઇલેક્ટ્રોન શું કરશે? આના ઊંચા પોઝિટિવ સ્થિતિમાનના કારણે, જો પોઝિટિવ સ્થિતિમાન છે, એ શું કરશે? આ ઇલેક્ટ્રોન આના મોટાભાગના ઇલેક્ટ્રોન શું કરશે? ખેંચી લેશે. એટલે આના ઊંચા સ્થિતિમાન, એટલા માટે ઊંચું સ્થિતિમાન આપીએ છીએ. તમે જો 5 to 10 વોલ્ટ આપવાનું કારણ એ છે કે મોટાભાગના ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ખેંચાઈ જાય બેટરીના કારણે. એટલે કે આ ઇલેક્ટ્રોન 100 ઇલેક્ટ્રોનમાંથી મોટાભાગના ઇલેક્ટ્રોન VCC જેટલા પોઝિટિવ ઊંચા સ્થિતિમાનના કારણે આ બાજુ ખેંચાઈ જશે. એટલે કઈ તરફ જશે? કઈ તરફ જશે? બેઝથી કલેક્ટર તરફ. જંક્શન ક્રોસ કરીને હાઈ વોલ્ટેજને કારણે જંક્શન ક્રોસ કરીને કલેક્ટરમાં ઇલેક્ટ્રોન મળશે. એ બધા ઇલેક્ટ્રોન શું થશે? કેટલા ઇલેક્ટ્રોન? ચલો 95 ઇલેક્ટ્રોનને જમ્પ કર્યો, પર્સન્ટેજમાં લખ્યો તો 95%, રાઈટ? તો 95% ઇલેક્ટ્રોન આમાંથી જમ્પ કર્યા, એ બધા ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં જશે, એટલે ઇલેક્ટ્રોન આમાં જશે. આ બધા ઇલેક્ટ્રોન આ બાહ્ય સર્કિટમાં ગયા ને, તો ઇલેક્ટ્રોનનો ધોધ આમ વહે છે, તો કરંટ આમ રચાશે ઊંધો. એટલે એ કરંટને કહેશું આપણે IC, કારણ કે કલેક્ટરમાંથી આવે છે. તો ઇલેક્ટ્રોન કલેક્ટરમાંથી બાહ્ય પરિપથમાં પ્રવાહ રચશે, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ, એટલે કલેક્ટર કરંટ આમ રચાણો. રેડી? એટલે આ બ્રાન્ચમાં તમે જો આ બ્રાન્ચ અહીં રહી, આ બ્રાન્ચમાં કલેક્ટર કરંટ IC આમ, આ બ્રાન્ચમાં એમીટર કરંટ IE, એટલે આમ કલેક્ટર કરંટ અને આમ એમીટર કરંટ રચાશે. આ કેવો કરંટ? કલેક્ટર પ્રવાહ. ક્લિયર? હવે આ 5% ઇલેક્ટ્રોન બચ્યામાંથી 100 ઇલેક્ટ્રોન આમાંથી જમ્પ કર્યા, એમાંથી 95% ઇલેક્ટ્રોન કલેક્ટરે કલેક્ટ કરી લીધા. જો એનું નામ જ એવું છે, કલેક્ટર મીન્સ કલેક્ટ કરવું. આપણે કહીએ ને કે એને પોતાનામાં લઈ લીધા, બરાબર? કલેક્ટ કરી લીધા. 100 માંથી 95 ઇલેક્ટ્રોન કલેક્ટ કરી લીધા, એટલે આ કલેક્ટર છે આપણા માટે. આ એમિટ કરે છે. 100 ઇલેક્ટ્રોનમાંથી 95 ઇલેક્ટ્રોન 100 ઇલેક્ટ્રોન જ્યારે બીમાં જમ્પ કરીને ગયા, તો એમાંથી 95 ઇલેક્ટ્રોન કલેક્ટરે કલેક્ટ કરી અને કલેક્ટર પ્રવાહનું નિર્માણ કર્યું બાહ્ય સર્કિટમાં, રાઈટ? ઓકે. તો બેઝના 5% ઇલેક્ટ્રોનનું શું થશે? તો કે એ ઇલેક્ટ્રોન હોલ સાથે સંયોજાશે તો ખરા, રાઈટ? પણ શું થશે? આ બેટરી VE નું પોઝિટિવ સ્થિતિમાનને ખેંચી લેશે, એટલે એ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈને આવશે, એટલે એનો ફ્લો આમ થયો નીચે. તો પ્રવાહ આમ રચાય, એના કરતાં ઊંધો. આને કહેશું આપણે IB. આ કેવો પ્રવાહ? બેઝ પ્રવાહ. ક્લિયર મિત્રો? સમજાણી મારી વાત? એટલે 3 પ્રવાહનું નિર્માણ થયું, IE, IB ને IC. પણ 95% ઇલેક્ટ્રોન છે કલેક્ટરે કલેક્ટ કરી લીધા, એટલે આ પ્રવાહ મોટો હશે. આ તો મોટો જ હશે. આ તો 100% ઇલેક્ટ્રોન 100 ઇલેક્ટ્રોનને કારણે રચાય છે. આ પ્રવાહ તો મોટો જ છે. એમાંથી 95% ઇલેક્ટ્રોન લગભગ કલેક્ટરે કલેક્ટ કરી લીધા, એના કારણે આ મોટો પ્રવાહ રચેલા. આ બંને પ્રવાહ મોટા છે, એટલે આ છે ને એ મિલી એમ્પિયરના ક્રમમાં હશે, આ પણ મિલી એમ્પિયરના ક્રમમાં હશે, આ બંને મિલી એમ્પિયરના ક્રમમાં હશે, પણ આ અત્યંત ઓછો છે, એટલા માટે બેઝ પ્રવાહ છે એ માઇક્રો એમ્પિયરના ક્રમમાં હોય. મિત્રો આ રીતે વર્ક કરે NPN ટ્રાન્ઝિસ્ટરને જ્યારે તમે બાયસિંગ કરો. PNPમાં એના કરતાં ઊંધું હોય છે.
પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો અહીંયા મેજોરિટી ચાર્જ કરીએ તરીકે હોલ હોય, અહીંયા મેજોરિટી ચાર્જ તરીકે હોલ હોય, તો એ રીતે પ્રવાહ રચાતો એના કરતાં ઊંધું હોય. પણ વાત તો એ જ આવશે, પ્રવાહ જે છે એ આઈસી, આઈ અને આઈબી આવશે. હવે તમે જો જંક્શન આગળ તમે કિર્ચોફનો નિયમ લગાડો, આ જંક્શન વિચારો, અહીંથી આ ગ્રાઉન્ડની નિશાની કાઢી નાખીએ આપણે, એટલે આપણને ડિસ્ટર્બ ના થાય. ઓકે, અહીં જંક્શન થયું, રાઈટ. હવે શું થયું, જો અહીંથી એ મીટર કરંટ આમાં આવ્યો, આમાં એન્ટર થયો ને જંક્શનમાં, તો આમાંથી કલેક્ટર પ્રવાહ આમ બહાર નીકળે અને આમાંથી બહાર નીકળે, એટલે જંક્શન આગળ ભેગા મળતા દરેક પ્રવાહનો સરવાળો શૂન્ય હોય, સદિશ સરવાળો. કિર્ચોફનો પ્રથમ નિયમ યાદ કરો, એટલે જેટલો કરંટ અહીંયા આવે, આઈ આવે છે, તો 5% આમાં અને 95% કલેક્ટર પ્રવાહ આમાં રચાણો. એટલે ફાઇનલી તો શું થયું, IE ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ IB. મિત્રો આનું પાલન તમે PNP ટ્રાન્ઝિસ્ટર હોય કે કોઈ પણ પ્રકારની સર્કિટ હોય, હંમેશા એમીટર કરંટ એ IC અને IB એટલે કલેક્ટર કરંટ અને બેઝ કરંટના સરવાળા જેટલો હોય. અને બેઝ કરંટ જે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમમાં હોય, આ મિલી એમ્પિયરના ક્રમમાં હોય અને આ પણ મિલી એમ્પિયરના ક્રમમાં હોય. એટલે આની સાપેક્ષે કલેક્ટર કરંટ અને એમીટર કરંટ વધુ હોય. એટલે સૌથી વધુ કયો કરંટ હોય, એમીટર કરંટ. એના કરતાં થોડો ઓછો કયો હોય, કલેક્ટર કરંટ. અને અત્યંત ઓછો કયો હોય, બેઝ કરંટ, કે જે માત્ર જેટલા હોલ સાથે સંયોજાય 5% ઇલેક્ટ્રોન કે 7% ઇલેક્ટ્રોન, તો 7% ઇલેક્ટ્રોન હોલ સાથે સંયોજન હોય તો 93% ઇલેક્ટ્રોન શું હોય, કલેક્ટરે પોતાનામાં કલેક્ટ કરી લીધા હોય. કઈ બેટરીના કારણે, VCCના ઊંચા સ્થિતિમાનના કારણે. ક્લિયર. અને આમાંના જે 5 કે 7% ઇલેક્ટ્રોન હોય એ VEE બેટરી, એટલે કે આ જે ફોરવર્ડ બાયસિંગ છે એ ફોરવર્ડ બાયસિંગના પોઝિટિવ સ્થિતિમાનને કારણે એ ખેંચી અને ઇલેક્ટ્રોનને બહાર કાઢે, એટલે બેઝ કરંટ આ રીતે રચાતો હોય. મિત્રો આ પ્રકારે વર્ક કરતું હોય. હવે તમે જો, તમે કોઈ પણ સર્કિટની અંદર કલેક્ટર, એમીટર, બેઝ, હવે એના અનુસંધાનમાં કોઈ પણ એકને કોમન રાખો, બેઝને કોમન રાખો તો એમીટર કલેક્ટર એ બાકી, કલેક્ટરને કોમન રાખો તો બેઝ એમીટર અને એમીટરને કોમન રાખો તો બેઝ કલેક્ટર એ, રાઈટ. આ ત્રણેય પ્રકારના પરિપથ, કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર, ત્રણેય પરિપથ મારા લેક્ચર ફર્સ્ટમાં મેં આપેલા છે. તો ટ્રાન્ઝિસ્ટરના ફર્સ્ટ લેક્ચરની અંદર આ સર્કિટ પણ મેં તમને સમજાવેલી છે કે કોને ઇનપુટ કહેવાય, કોને આઉટપુટ કહેવાય, રાઈટ. તો હવે એના સંદર્ભમાં વાત કરીએ. હવે આપણે કનેક્શન નથી કરતા, હવે એના સંદર્ભમાં વાત કરીએ. તો ચલો, આ ફંક્શનિંગ બધાને સમજાઈ ગયું હશે, એની કાર્યવાહી ટ્રાન્ઝિસ્ટરની બધાને આઈ હોપ સમજાઈ ગઈ હશે. એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાય, એટલે આપણને ખ્યાલ આવે કે કઈ બાજુ ઇલેક્ટ્રોન મૂવ થાય છે ને કઈ રીતે કરંટ મળતો હોય. ક્લિયર દોસ્તો? ઓકે, હવે આને અહીંથી આપણે જવા દઈએ. હવે જે આપણે સર્કિટ વિચારીએ, કોમન એમીટર, કોમન બેઝ, કોમન કલેક્ટર, ચલો એમાં આપણે એક સર્કિટ માટે કંઈક આપીએ, કોમન એમીટર, ચલો, અથવા કોમન બેઝ. આ આપણે કોમન એમીટરની ચાલો વાત કરીએ. કોમન એમીટર, સૌથી પહેલા એ આપણને ખબર હોવી જોઈએ કે કોમન એમીટરમાં કોણ ઇનપુટ હોય ને કોણ આઉટપુટ હોય. એમીટર તો કોમન થઈ ગયો દોસ્તો, એટલે એ ઇનપુટ કે આઉટપુટ હશે નહીં. કોમન એમીટર સર્કિટની અંદર બેઝ ઇનપુટ હોય. ઇનપુટ કોણ હોય? બેઝ. અને આઉટપુટ કોણ હોય? કલેક્ટર. ક્લિયર? આ તો આપણને ખ્યાલ છે, સર્કિટ મેં દોરીને સમજાવી હતી ને, કીધું હતું કે આ ભાગ ઇનપુટ કહેવાય, આ ભાગ આઉટપુટ કહેવાય. જેની આ લેક્ચર પેલો ના જોઈ લે, ખ્યાલ આવી જાય, રાઈટ. તો કલેક્ટર કોમન થઈ ગયો હોય બંને માટે, ત્યારે ઇનપુટ તરીકે બેઝ હોય ને આઉટપુટ તરીકે કલેક્ટર હોય. એટલે ઇનપુટમાં તમે કંઈક આપો છો તો એને અનુરૂપ આઉટપુટમાં શું બદલાવ આવે, આનો તમે રેશિયો લ્યો. એટલે દાખલા તરીકે તમે ઇનપુટમાં કંઈક આપ્યું, એને અનુસંધાનમાં આઉટપુટમાં તમને કંઈક મળ્યું, તો તમને બધાને ખબર છે, તમે આઉટપુટ બાય ઇનપુટ લ્યો એટલે ખબર, આપણે એન્જિનની અંદર તમે ભણો છો કે આઉટપુટ બાય ઇનપુટ પાવર એટલે ગેઇનિંગ, કેટલો તમને ગેઇન થયો છે, એટલે એની તમે કાર્યક્ષમતા કહો છો. તો મિત્રો અહીંયા ટ્રાન્ઝિસ્ટરની એક કાર્યક્ષમતાના સંદર્ભમાં એક ગેઇનિંગ આવે કે કેટલો કલેક્ટર પ્રવાહ મળે છે. ઇનપુટમાં તમે કેટલું આપ્યું?
ઇનપુટની અંદર કંઈક આપ્યું, એના અનુરૂપ તમને આઉટપુટમાં કેટલું મળ્યું એ ગેઇનિંગ. એટલે એના અનુસંધાનમાં અમુક ફિઝિકલ ક્વોન્ટિટીઝ ભણવાની આવે. પ્રવાહ ગેઇન, કેટલો પ્રવાહ ગેઇન થયો, આપણે કહે ને કે મેં આટલું ગેઇનિંગ કર્યું, આટલું મેળવ્યું, તો કેટલો કલેક્ટર કરંટ આઉટપુટમાં મળ્યો ઇનપુટની સાપેક્ષે, એટલે આઈસી બાય આઈબી. આઈબી એટલે કયો કરંટ? બેઝ કરંટ. એટલે એ કયો? ઇનપુટ કરંટ. એની સાપેક્ષમાં આપણને આઉટપુટ કેટલો મળેલો? આઉટપુટ બાય ઇનપુટ એ હંમેશા ગેઇનિંગ હોય, પણ આ કોનું ગેઇનિંગ છે? પ્રવાહનું. એટલે આને કહેવાય પ્રવાહ ગેઇન, કરંટ ગેઇન. ટૂંકમાં ઇંગ્લિશમાં કરંટ ગેઇન. ગેઇન શબ્દ માટે ગુજરાતી કોઈ અર્થ ના હોય, મેળવવું ને એવું, એટલે આપણે એમને રાખશું એટલે પ્રવાહ ગેઇન અથવા તો કરંટ ગેઇન. રાઈટ મિત્રો, આને હું કહી દઉં, ચલો પછી એનું નામ પછી આપીએ. આઈસી બાય આઈબી. હવે વિચાર કરો જોઈએ તમે, આઈસી અને આઈબી માંથી મોટું કોણ હોય? હમણાં જ મેં તમને કીધું કલેક્ટર કરંટ મિલી એમ્પિયરમાં હોય ને ખૂબ જ વધારે હોય. એટલે આઈસી ગ્રેટર ધેન આઈબી. બેઝ કરંટ અત્યંત ઓછો હોય, કલેક્ટર કરંટ ખૂબ વધારે હોય. રાઈટ. તો અહીંયા પહેલા એ વસ્તુ વિચારવાની છે કે ઇનપુટની અંદર બેઝ છે, આઉટપુટની અંદર કલેક્ટર છે. આઉટપુટ કરંટ જે છે ઇનપુટની સાપેક્ષે ખૂબ વધારે છે, એટલે આઉટપુટની અંદર આપણને ગેઇનિંગ કંઈક ખૂબ વધારે મળે છે. એટલે જ્યારે અંશની વેલ્યુ અત્યંત વધારાની સાપેક્ષમાં, ત્યારે આખા આઈસી બાય આઈબી એટલે કે પ્રવાહ ગેઇનની વેલ્યુ 1 કરતાં ખૂબ જ મોટી હોય. મિત્રો આને હું કહી દઉં, ધારો કે નામ આપી દઉં બીટા. શું આપી દઉં? બીટા. તો બીટા ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ ગેઇન ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય. મિત્રો આ નિયર અબાઉટ તમને 10 થી લઈને 1000 સુધીની કિંમત મળે. મિત્રો અહીંયા કોઈ પણ જગ્યાએ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન નથી થતું. આપણે એમ કહીએ ને ગેઇનિંગ. જો કરંટ ગેઇન થતો હશે તો વોલ્ટેજ ગેઇન પણ થતો હશે, અને વોલ્ટેજ ગેઇન થતો હશે તો પાવર ગેઇન થતો હશે. અને પાવર ગેઇનિંગ થવું એટલે કે પાવર મળવો, તો મફતમાં પાવર કંઈ મળતો નથી મિત્રો. એ પછી આપણે સમજશું આખીની સર્કિટ દ્વારા. પણ અહીંયા તમે સમજી શકો છો કે આઈસી અને આઈબીનો તમે ગુણોત્તર લ્યો થિયોરેટિકલી, તો આઈસી બાય આઈબી એટલે કાંઈક પ્રવાહ આઈબીની સાપેક્ષમાં આઈસી કેટલો મળે, એટલે આઉટપુટ બાય ઇનપુટ કેટલો મળે, એને કહેવાય ગેઇનિંગ. અહીંયા પ્રવાહ ગેઇન. તો પ્રવાહ ગેઇનની વેલ્યુ આઈસી ખૂબ આઈબીની સાપેક્ષમાં મોટો હોવાથી આની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય. મેં કહી દીધી લગભગ 10 થી 1000ની વચ્ચે કોઈ પણ વસ્તુ વેલ્યુ મળી શકે. ડિપેન્ડ તમે આની અંદર ડોપિંગ ટ્રાન્ઝિસ્ટરમાં કેવી રીતે કરેલું છે એના અનુસંધાનમાં. ક્લિયર? ઓકે. હજી એક બીજી વાત કરીએ આના માટે. સર્કિટ 2, ધારો કે કોમન બેઝ સર્કિટ છે. મોટા ભાગે આપણે ભણવાની જે વાત આવે મિત્રો, એ કોમન એમીટર પરિપથ જ આવશે. આપણા સિલેબસમાં પણ કોમન કલેક્ટર ને કોમન બેઝ પરિપથની બહુ જ ઓછો ઉલ્લેખ છે, એટલે કોમન કલેક્ટર તો છે જ નહીં. મોટા ભાગે આપણે કોમન એમીટર પરિપથ ભણવાનો, એટલે જ મેં શરૂઆતમાં તમને સીઈ પરિપથ સમજાવી દીધો. દાખલા તરીકે કોમન બેઝ હોય તો કોમન બેઝમાં કોણ ઇનપુટ હોય ને કોણ આઉટપુટ હોય? બેઝ તો કોમન થઈ ગયો. તો એમાં ઇનપુટ તમારો એ મીટર હોય. કોણ હોય? એ મીટર, એટલે ઈ હોય. અને આઉટપુટ જે છે એ કોણ હોય? કલેક્ટર, એટલે કે સી હોય. તો આમાં શું થશે? આઉટપુટ બાય ઇનપુટ એટલે આઈસી બાય આઈ. આઈસી બાય આઈ. તો આ તમારો પ્રવાહ ગેઇન થાય. આને કહી દઈએ આલ્ફા, અને જેમ બીટા કીધું એમાં આલ્ફા કહી દે. તો આ કેટલો હશે? તો એ ખબર પડી જાય કે આઈસી અને આઈની આઈ જે છે એ બંને વચ્ચે આઈ એ મોટો હોય, આઈસી નાનો હોય. આપણને ખબર છે, કારણ કે આઈ એટલે એ મીટરની અંદર જેટલા ઇલેક્ટ્રોન અંદર જાય છે, એ ઇલેક્ટ્રોન જ્યારે જમ્પ કરીને બેઝમાં જાય છે એમાંથી એ મીટર કલેક્ટર મોટા ભાગનું કલેક્ટ કરી લે 95%. એટલે કલેક્ટર આઈ કરતાં કેવો હોય? ઓછો હોય. આઈવી મેક્સિમમ હોય, પણ કલેક્ટર આઈ કરતાં થોડોક જ ઓછો હોય. બંને મિલી એમ્પિયરમાં જ છે. રાઈટ. એટલે આઈસી લેસ ધેન આઈ. આઈસી આઈ કરતાં ઓછો છે પણ બહુ ઓછો નથી, અને ઓછો તો છે જ. એટલે છેદ કેવો થયો? છેદ કેવો થયો? મોટો થયો. અંશ નાનો થયો એટલે આની વેલ્યુ 1 કરતાં નાની મળશે. એટલે દોસ્તો આલ્ફા લેસ ધેન 1 હોય. આલ્ફાની કિંમત 1 કરતાં નાની હોય એટલે કોમન બેઝ પરિપથમાં પ્રવાહ ગેઇન 1 કરતાં નાનો હોય.
જ્યારે કોમન એમીટર પરિપથમાં પ્રવાહ ગેઇન છે 1 કરતાં મોટો નહીં, ઘણો મોટો હોય અને એની વેલ્યુ પણ મેં આપી લગભગ 10 થી 1000 ની વચ્ચે મળે. અહીંયા સુધી મેં તમને જે સમજાવ્યું છે દોસ્તો, એ થયું તમારું ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી, ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે વર્ક કરે. હવે પ્રવાહની સાપેક્ષે વોલ્ટેજ તમે મેળવો, કંઈ પણ આપણે પીએન જંકશન ડાયોડ જોયું, બધા જ ડાયોડ જોયા છે, ફોટો ડાયોડ જોયો, જેનર ડાયોડ જોયો. તો મિત્રો તમને ખબર છે આપણે કેરેક્ટરિસ્ટિક વક્ર ભણતા હતા, I વર્સિસ V ના ગ્રાફ, રાઈટ. તો કોઈમાં આ રીતે મળતો હતો, કોઈમાં આ રીતે મળતો હતો, આ પ્રકારના વક્ર દોરતા હતા, રાઈટ. એને શું કહેવાય? લાક્ષણિક વક્રો. શું કહેવાય? લાક્ષણિક વક્રો કહેવાય ને. તો સેમ વસ્તુ જ્યારે ટ્રાન્ઝિસ્ટરનું તમે બાયસિંગ કરો અને એની આ કાર્યવાહી છે એના અનુસંધાનમાં I વિરુદ્ધ V ના તમે ગ્રાફ દોરો તો એના લાક્ષણિક વક્રો કહેવાય અને એને ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા કહેવાય, રાઈટ. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તમારે કાર્યવાહી ટ્રાન્ઝિસ્ટરની આખી જે ફંક્શનિંગ છે એ પ્રોપર સમજાવવું જોઈએ. પ્રવાહ ગેઇન કોને કહેવાય એ સમજાવવું જોઈએ. કમ્પ્લીટ વાત ખબર હોય. IE ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IC નું પાલન થતું હોય કિર્ચોફના નિયમનું જંકશન આગળ. આ બધી જ વાત તમને ખબર હોય પછી જ તમે એના કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એના લાક્ષણિક વક્રો સમજી શકો. તો હવે આપણે શું સમજવાનો પ્રયત્ન કરવાનું છે? ફંક્શન પછી એની લાક્ષણિકતા, એટલે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા સમજીએ આપણે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટર માટે લાક્ષણિક વક્ર સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો નોર્મલી પીએન જંકશન ડાયોડ હોય તો I વિરુદ્ધ V નો ગ્રાફ દોરી દો એટલે પૂરું થઈ જાય. અહીંયા પહેલાં તો સૌથી પહેલાં તો આપણે લાક્ષણિક પરિપથ સમજવાનો પ્રયત્ન કરીએ કે ટ્રાન્ઝિસ્ટર લાક્ષણિકતા પરિપથ કોમન એમીટર CE પરિપથ માટે કેવી રીતે થાય. તો કોમન એમીટર પરિપથ મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને સમજાવી ચૂક્યો છું, લેક્ચર 1 ની અંદર, કે એમીટર છે કોમન હોય, બેઝ અને એમીટર અને કલેક્ટર અને એમીટર વચ્ચે બાયસિંગ કરેલું, એટલે કલેક્ટર અને એમીટર વચ્ચે અહીંયા રિવર્સ બાયસિંગ હોય અને બેઝ અને એમીટર વચ્ચે ફોરવર્ડ બાયસ હોય. આપણને ખબર છે NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે, NPN. તો એમીટરમાં શું હોય? N. બેઝમાં શું હોય? P ટાઈપ સેમિકન્ડક્ટર અને કલેક્ટરમાં N હોય. આ બાજુમાં બતાવું એટલે તમને ખ્યાલ આવે. આ ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ. તો P ટાઈપ સેમિકન્ડક્ટર સાથે તમે જો બેટરીનો પોઝિટિવ, એનો મતલબ આ ફોરવર્ડ બાયસ. અને સેમ વસ્તુ અહીંયા N ટાઈપ સેમિકન્ડક્ટર સાથે બેટરીનો પોઝિટિવ, ઊંધું છે, એટલે આ થઈ ગયું તમારું રિવર્સ બાયસિંગ. હવે જેમાં એક્સ્ટ્રા વસ્તુ જોડેલી છે એ શું છે? આ તમારા માટે 12th ની અંદર તમારે પ્રેક્ટિકલ કરવાનો આવે ટ્રાન્ઝિસ્ટરનો. આ પ્રેક્ટિકલની અંદર જે સર્કિટ હોય છે પ્રેક્ટિકલની સર્કિટ જ છે. તો થિયોરિટિકલ શું છે કે ભાઈ આ ટ્રાન્ઝિસ્ટર છે, તો આ બેઝ અને એમીટર વચ્ચે વોલ્ટેજ માપવો હોય તો તમે કેમ માપશો? તો એની વચ્ચે વોલ્ટમીટર લગાવવું પડે. એટલે બેઝ અને એમીટર આ બંને વચ્ચે, આ બેઝ એટલે આ બેઝ, એમીટર એટલે આ એમીટર, તો આ છેડો આ જ કહેવાય. તો આની વચ્ચે મેં એક વોલ્ટમીટર જોડ્યો, એ શું માપશે? બેઝ અને એમીટર વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે એ માપશે. એટલે VBE આ વોલ્ટમીટર છે, રાઈટ. પછી બેઝ કરંટ કેટલો રચાય એ તમારે માપવું હોય, જે માઇક્રો એમ્પિયરના ક્રમમાં આપણને ખબર છે, હમણાં જ આપણે ભણી ગયા, રાઈટ. તો એના માટે એમીટર જોડ્યું, તો આ તમારું માઇક્રો એમીટર છે જે સિરીઝમાં હંમેશા જોડાય. તો અહીંથી કરંટ જે જતો હોય તો બેટરીના પોઝિટિવમાંથી આ કરંટ જાય. અહીંયા મેં રિવોસ્ટેટ જોડ્યું, એટલે રેઝિસ્ટન્સ છે એક પ્રકારનું, જે રિવોસ્ટેટ બદલી શકાય અને આ રિવોસ્ટેટથી રેઝિસ્ટન્સ બદલાવવું એટલે એને અનુરૂપ આ બંને વચ્ચે બેઝ અને એમીટર વચ્ચે વોલ્ટેજ બદલાશે. તો રિવોસ્ટેટ જે છે એક પ્રકારનો અવરોધ છે પણ વેરિયેબલ છે. એટલે આનો તમે જેવો અવરોધ બદલો, રેઝિસ્ટન્સ બદલાવો એનો, એટલે બેઝ અને એમીટર વચ્ચે વોલ્ટેજ ડ્રોપ બદલાશે. એટલે આ શું છે? વેરિયેબલ રેઝિસ્ટન્સ છે એક પ્રકારનું. બેટરીમાંથી જે કરંટ આવે એ અવરોધ બદલાવશો એટલે કરંટ બદલાશે, એટલે કરંટમાં ફેરફાર થશે. એટલે સિમ્પલ વસ્તુ ઇનપુટ વિભાગ, આખો ઇનપુટ વિભાગ થયો. હવે આઉટપુટ વિભાગની અંદર શું છે? તો કે એની અંદર કલેક્ટર ને એમીટર વચ્ચે, એટલે આ કલેક્ટર, આ એમીટર, એની વચ્ચે વોલ્ટેજ માપવા માટે આ VCE, આ કલેક્ટર ને એમીટર વચ્ચે વોલ્ટેજ માપશે, વોલ્ટમીટર છે.
આ કલેક્ટર કરંટ જે છે એ કલેક્ટર કરંટ મળે છે, આ બેટરીમાંથી આ રીતે આમ કલેક્ટર કરંટ મળે છે, આપણને ખબર છે, હમણાં જ મેં તમને એની કાર્યવાહી સમજાવી દીધી. તો કલેક્ટર કરંટને માપવા માટે આ મિલી એમીટર છે. તો એક વોલ્ટમીટર સામે મિલી એમીટર, અહીંયા વોલ્ટમીટર સામે માઇક્રોમીટર, કારણ કે આ માઇક્રોએમ્પિયરનો ક્રમનો પ્રવાહ રચાતો, એટલે કે રેન્જનું માઇક્રોમીટર છે અને એક રેન્જનું અહીંયા મિલી એમીટર છે. એમ ચોક્કસ એક રેન્જનું અહીંયા વોલ્ટમીટર છે અને એક ચોક્કસ રેન્જનું અહીંયા એક બીજું વોલ્ટમીટર છે. એટલે આ કોની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ માપશે? કલેક્ટર અને એમીટર વચ્ચે. આ કોની વચ્ચે માપશે? બેઝ અને એમીટર વચ્ચે. એટલે આ આખો વિભાગ તમારો ઇનપુટ વિભાગ થયો, આ તમારો વિભાગ થયો આઉટપુટ વિભાગ થયો. અહીંયા રિવર્સ બાયસિંગ કર્યું છે, ફોરવર્ડ બાયસિંગ. આ જે પરિપથ છે એને ટ્રાન્ઝિસ્ટર લાક્ષણિકતા પરિપથ કોમન એમીટર સર્કિટ માટે કહેવાય. ક્લિયર? અહીંયા એમીટર છે બંને માટે કોમન છે. દોસ્તો હવે એની લાક્ષણિકતા એટલે શું? તમારે પ્રેક્ટિકલ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બે પ્રકારની લાક્ષણિકતા આવે, એક ઇનપુટ લાક્ષણિકતા અને બીજી આઉટપુટ લાક્ષણિકતા. આનો મતલબ શું કે બે કેસમાં તમારે લાક્ષણિક વક્ર દોરવા એટલે પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો જ ગ્રાફ દોરવાનો છે. લાક્ષણિક વક્રનો મતલબ I વર્સિસ V નો ગ્રાફ જ છે. ક્લિયર? તો આમાં પણ I વર્સિસ V નો ગ્રાફ છે, આમાં પણ I વર્સિસ V નો ગ્રાફ છે. પણ દોસ્તો અહીં ઇનપુટ લાક્ષણિકતા મેં વક્ર દોર્યો જો આની અંદર જ તમને સમજાવું કે તમે પ્રેક્ટિકલ કરશો એટલે આ તમારી પાસે ઇનપુટ છે, આ તમારી પાસે આઉટપુટ છે. ઇનપુટની સાપેક્ષે તમારે આઉટપુટ મેઝર કરવાનું છે કે ઇનપુટમાં કંઈક બદલાવ કરો તો એની સાપેક્ષમાં આઉટપુટમાં શું બદલાવ થાય છે. આ તમારા માટે એક બીજો રિવોસ્ટેટ છે, આ રિવોસ્ટેટનું નામ આપી દઉં R2. આ તમારા માટે રિવોસ્ટેટ R1 છે. ક્લિયર દોસ્તો? હવે જો ઇનપુટ લાક્ષણિકતા કોને કહેવાય? ઇનપુટ લાક્ષણિકતા એટલે ઇનપુટની અંદર, ઇનપુટમાં કોણ છે? પ્રવાહ કોણ છે? IB. તો IB વિરુદ્ધ ઇનપુટ વોલ્ટેજ એટલે ક્યાં વોલ્ટેજ? બેઝ અને એમીટર વચ્ચે વોલ્ટેજ એટલે વોલ્ટેજ VBE. એટલે IB વિરુદ્ધ VBE નો જે તમે ગ્રાફ દોરો એને ઇનપુટ લાક્ષણિકતા કહેવાય. પણ આમાં શરત એ હોય દોસ્તો કે આઉટપુટ વોલ્ટેજ VCE આ રેઝિસ્ટન્સની મદદથી કોન્સ્ટન્ટ કરી દેવાના. એટલે કે આઉટપુટ વોલ્ટેજ તમારા કલેક્ટર અને એમીટર વચ્ચે જે વોલ્ટેજ છે એક અચળ વેલ્યુ ધારી લેવાની. તમે ધારી લીધી જો કે VCE હું અચળ રાખીશ 2 વોલ્ટ. એટલે પહેલા શું કરવાનું? રિવોસ્ટેટ R2 ની મદદથી આ વોલ્ટમીટર 2 વોલ્ટ બતાવે ત્યાં સુધી તમારે રિવોસ્ટેટનો રેઝિસ્ટન્સ બદલવાનો. એટલે કે આઉટપુટમાં રેઝિસ્ટન્સ એવી રીતે બદલો કે જેથી કરીને તમારું આ વોલ્ટમીટર છે 2 વોલ્ટ બતાવે. એ ફિક્સ કરી દેવાનું. સમજો, એ ફિક્સ કરી દેવાનું. એટલે આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ, એટલે કોણ કોન્સ્ટન્ટ? VCE અચળ રાખવાના છે આપણે ટૂંકમાં. હું લખી નાખું VCE અચળ રાખવાના. ક્લિયર? અને ઇનપુટ લાક્ષણિકતાનો મતલબ ઇનપુટ પ્રવાહ સામે ઇનપુટ વોલ્ટેજ માપવાના. એટલે જુદા જુદા ઇનપુટ પ્રવાહ IB એની સાપેક્ષે ઇનપુટ વોલ્ટેજ એટલે બેઝ અને એમીટર વચ્ચે જે વોલ્ટેજ છે એટલે આ કરંટ મીટર અને આ વોલ્ટ મીટર વચ્ચે તમારી નજર હોવી જોઈએ. ચલો ધારો કે આ 10 માઇક્રો એમ્પિયર બતાવે છે. તમારે હવે આ રિવોસ્ટેટની મદદથી કરંટ અને વોલ્ટેજ બદલશે. તો આ રિવોસ્ટેટની મદદથી કરંટ અને વોલ્ટેજ તમારે બદલવાના. રિવોસ્ટેટ બદલાયું એટલે મીન્સ કે રેઝિસ્ટન્સ બદલાયું એટલે તમને આ કરંટ જે છે, અથવા તો અહીંયા વેરિયેબલ બેટરીની આ ફિક્સ બેટરી છે એની કોઈ રેન્જ છે 0 થી 5 વોલ્ટ, સોરી 1 થી 5 થી 1 વોલ્ટ, આ તમારું 5 થી 10 વોલ્ટ એક રેન્જ છે. હવે તમે જે રીતે રિવોસ્ટેટના રેઝિસ્ટન્સ બદલાવશો તો એને અનુરૂપ કરંટ અને વોલ્ટેજ બદલાશે. તો તમારે IB ની જુદી જુદી વેલ્યુ માટે VBE જુદા જુદા ક્યાં મળે એ નોંધવાના. એ નોંધશો ને મિત્રો એટલે તમને આવી વક્રતા મળશે જે સામાન્ય PN જંકશન ડાયોડમાં મળે. શરૂઆતમાં પ્રવાહ વોલ્ટેજ વધારો તો પ્રવાહ નહીં વધે, પછી સડનલી પ્રવાહમાં વધારો થશે. આ સામાન્ય આ રીતે તમે ટપકા કરી અને તમે જોડશો એટલે દોસ્તો આ બધા ટપકાને જોડવાથી આવી એક વક્રતા મળશે. હવે બીજી વખત ફરી પ્રયોગ કરવાનો એ જ, પણ એમાં જ જે તમે વોલ્ટ 2 વોલ્ટ અચળ રાખ્યા છે એ તમારે વોલ્ટ કેટલા કરી દેવાના? 10 વોલ્ટ. જો તમે ઇનપુટમાં બદલાવ કરશો ને તો ઓટોમેટિકલી થોડો ઘણો આઉટપુટમાં બદલાવ થશે. એટલે 2 વોલ્ટ તમે અચળ રાખ્યા છે
પણ તમે જેવું રીડિંગ લેવા જશો ને એટલે 2 વોલ્ટ પાછા બદલી જશે, ફરીથી એને 2 વોલ્ટ કરી દેવાના. ક્લિયર? ઓકે. હવે તમે દાખલા તરીકે 5-10 રીડિંગ લઈ લીધા, બધા રીડિંગ લઈ લીધા અને તમે વક્રતા દોરો ને તમને આ વક્રતા મળી, એ વક્રતા સામાન્ય પીએન જંકશન ડાયોડ જેવી જ હશે. ક્લિયર? હવે એ જ ફરીથી પ્રયોગ રિપીટ કરવાનો. હવે શું કરવાનું? આ રિવોસ્ટેટની મદદથી આ છે એ 10 વોલ્ટ કોન્સ્ટન્ટ કરી દેવાના. કેટલા વોલ્ટ? 10. એટલે મેં 10 વોલ્ટ રીડિંગ લખ્યું. જો VCE બરાબર 10 વોલ્ટ, એ ફિક્સ થઈ ગયા. એટલે આઉટપુટ ફિક્સ કરી દેવાનો, કોન્સ્ટન્ટ કરી દેવાનો, VCE અચળ કરી દેવાનો, અને એને અનુરૂપ તમારે ફરીથી IB અને VBE બંને મેઝર કરવાના. ફરી વક્રતા દર્શાલ આવી મળશે તો સ્વાભાવિક છે અહીં 10 વોલ્ટ કર્યા તો વોલ્ટેજ અહીંયા વધારે કર્યા તો તમને વોલ્ટેજ વધારે સામે કરંટ પણ વધુ મળશે. તો અહીંયા તમારે આ રીતની વક્રતા મળશે, પણ એ પણ હશે કેના જેવી વિશેષતા હશે? સામાન્ય પીએન જંકશન ડાયોડ. કે શરૂઆતમાં તમે અહીંયા વોલ્ટેજ વધારો છો તો શરૂઆતમાં કરંટ ઓછો વધશે, પછી સડનલી વધારો થશે, સેમ લાક્ષણિકતા મળશે. બરાબર? પણ આ ગ્રાફ જે છે એમાં વક્રતા જે છે થોડી આગળ જતી રહેશે. તો આ તમારા માટે 10 વોલ્ટ અચળે, આ તમારા માટે 2 વોલ્ટ અચળે. રાઈટ? તો આ તમારી કેવી લાક્ષણિકતા થઈ? ઇનપુટ લાક્ષણિકતા. દોસ્તો આ વાત સમજાઈ ગઈ હશે. હવે સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ વાત. આઉટપુટ લાક્ષણિકતા તમે મેઝર કરો તો સ્વાભાવિક છે કરંટ વર્સિસ વોલ્ટેજનો જ ગ્રાફ હશે, પણ તો એમાં ઇનપુટ કોન્સ્ટન્ટ રાખવાનું હોય. રાઈટ? ચલો, તો આઉટપુટની અંદર પ્રવાહ કયો? IC. તો અહીંયા તમારો IC. વોલ્ટેજ કયા? VCE. તો આ તમારા VCE. અહીં રહ્યા વોલ્ટેજ VCE. તો IC વિરુદ્ધ VCE ના ગ્રાફને શું કહેવાય? આઉટપુટ લાક્ષણિકતા. પણ એ દરમિયાન તમારે શું કરવું પડે? ઇનપુટ કોન્સ્ટન્ટ રાખવાનું. જેમ અહીંયા આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખ્યા હતા એમ અહીંયા IB ઇનપુટ પ્રવાહ અચળ રાખી દેવાનો. IB અચળ રાખવાનો છે. કઈ લાક્ષણિકતામાં? આઉટપુટ લાક્ષણિકતા. ચલો મેં પ્રયોગ કરી અને બધા વેલ્યુ લખી છે અને રીડિંગ લખ્યા. જો 20 માઇક્રો એમ્પિયર અચળ દેખાય, પણ લખ્યું જો IB1 મીન્સ કે મેં આ કરંટ છે 20 માઇક્રો એમ્પિયર કોન્સ્ટન્ટ કરી દીધો. માઇક્રોમીટરમાં જ્યારે 20 આ રેઝિસ્ટન્સની મદદથી મેં 20 માઇક્રો એમ્પિયર કોન્સ્ટન્ટ કરી દો. હવે આને કાંઈ અડવાનું નહીં. રેડી? હવે તમારે IC વિરુદ્ધ VCE નો ગ્રાફ દોરવાનો, એટલે મીન્સ કે IC નું રીડિંગ જોવાનું, સામે VCE માપતા જવાના. કયા રિવોસ્ટેટની મદદથી? R2 ની મદદથી. એ બદલવાનું, એને IC અનુરૂપ VCE માપતા જાઓ મિત્રો, તો તમને કંઈક આવી વક્રતા મળશે. આ તમે જોઈ શકો છો. આવી વક્રતાનો મતલબ શું? કે તમે આ વિસ્તાર તમે જો વોલ્ટેજ વધે છે કન્ટિન્યુ, પર કરંટ તમારો IC કેવો થઈ જાય? અચળ. એનો મતલબ IC છે VCE ઉપર આધાર રાખતો નથી. મિત્રો આ તો ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતાનો કાર્યશીલ વિસ્તાર કહેવાય, એક્ટિવ રીઝન કહેવાય, એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ઇન ફ્યુચર એમ્પ્લીફાયર તરીકે જ્યારે આપણે ઉપયોગ કરીએ એનો, ત્યારે આ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને જ આપણે એમ્પ્લિફિકેશન કરવાનું છે. એ એમ્પ્લીફાયર શું છે પછી ભણશું. પણ દોસ્તો આ જે વિસ્તાર છે ઇમ્પોર્ટન્ટ છે. આ પણ એક્ટિવ રીઝન છે ટ્રાન્ઝિસ્ટર માટે. વોલ્ટેજ તમે વધારો છો, સામે કરંટ કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ થઈ ગયો, લગભગ અચળ થઈ ગયો, કરંટમાં વધારો થતો નથી. તો આપણે શું કર્યું? આઉટપુટ કરંટ સામે આઉટપુટ વોલ્ટેજ જોયા તો આપણને આઉટપુટ વક્રતા આ રીતે મળી. ત્યારે આપણે ઇનપુટ કરંટ કેવો કરી દેવાનો? કોન્સ્ટન્ટ, એટલે IB 20 માઇક્રો એમ્પિયર કરી દીધું. હવે હું શું કરું? બીજો પ્રયોગ કરું. તો એ 40 માઇક્રો એમ્પિયરે બીજો પ્રયોગ કર્યો તો વક્રતા તો આવી જ મળશે, પણ થોડો ગ્રાફ ઊંચો જતો રહેશે. એ જ વસ્તુ 60 માઇક્રો એમ્પિયરે કરીશ તો ફરીથી ગ્રાફ ઉપર જતો રહેશે, પણ ગ્રાફ તો આવો જ મળશે. 80 માઇક્રો એમ્પિયરે કરી તો ફરીથી આ રીતે મળશે, પણ ગ્રાફ તો આવો જ મળશે. મિત્રો આ જે વિસ્તાર છે આટલો, આ ભાગ, એ ટ્રાન્ઝિસ્ટર માટે એક્ટિવ રીઝન કહેવાય. કે એમાં તમે વોલ્ટેજ ગમે એટલા વધારતા જાઓ, કરંટ લગભગ કોન્સ્ટન્ટ થઈ ગયો. તમે જો કરંટ બદલાતો નથી. આ કરંટ છે, આ કયો છે? IC. તો IC તમારું જો કન્ટિન્યુ એકને એક વેલ્યુ મળે, તમે વોલ્ટેજ તો વધારતા જાઓ છો, તો આ તમારી વેલ્યુ કોન્સ્ટન્ટ રહે છે. ક્લિયર મિત્રો? તો આ તમારા માટે આઉટપુટ લાક્ષણિકતા થાય. હવે એ લાક્ષણિકતાનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે એની એમ્પ્લિફિકેશન વખતે આપણે વધારે ચર્ચા કરશું. એટલે સૌથી પહેલાં તો તમને સર્કિટ ખબર પડવી જોઈએ. ઇનપુટ લાક્ષણિકતા વખતે આઉટપુટ વોલ્ટેજ VCE અચળ કરી દેવાના. ઇનપુટ પ્રવાહ IB વિરુદ્ધ VBE નો તમે ગ્રાફ દોરો
એટલે તમને ઇનપુટ લાક્ષણિકતા મળે. ક્લિયર? જે સામાન્ય પીએન જંક્શન ડાયોડ જેવી હોય. દોસ્તો આટલી વાત સમજાઈ ગઈ હશે બધાને? ઓકે. આઉટપુટ લાક્ષણિકતા એને કહેવાય કે ઇનપુટ કરંટ IB કોન્સ્ટન્ટ રાખવાનો અને પછી આ રિઓસ્ટેટની મદદથી IC અને VC મેજર કરતા જવાના, બદલાવતા જવાના અને સામે મેજર કરતા જવાના. તો એ બદલાવતા જાઓ, મેજર કરતા જાઓ તો તમને આવી વક્રતા મળે. એટલે IC વિરુદ્ધ VC ના ગ્રાફને આઉટપુટ લાક્ષણિકતા કહેવાય. એ સંજોગો દરમિયાન તમારે IB છે એ કોન્સ્ટન્ટ રાખવાનો, ઇનપુટ પ્રવાહ કોન્સ્ટન્ટ રાખવાનો. તમે જુદા જુદા આ પ્રકારના રીડિંગ લ્યો, તમને આવી વક્રતા મળે. એની અંદર ખાસ જે વિસ્તાર છે આ વિસ્તાર છે કે જેમાં વોલ્ટેજ બદલવાથી, VC બદલવાથી ICમાં કોઈ ફેરફાર થતો નથી. IC કેવો થઈ જાય? કોન્સ્ટન્ટ થઈ જાય. એને એક ટ્રાન્ઝિસ્ટરનો એક્ટિવ રીજન અથવા તો એક્ટિવ કાર્યરત વિસ્તાર કહેવાય, જેનો આપણે એમ્પ્લીફાયરમાં ઉપયોગ કરશું. અને કેવી રીતે આ લાક્ષણિકતા મગજમાં રાખજો, જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરમાં આવું કંઈક થાય છે. ક્લિયર દોસ્તો? ઓકે. હવે અમુક એના પેરામીટર સમજવાના છે આપણે. જો હવે અમુક પેરામીટર સમજીએ. અમુક પ્રાચલો તમારે ગણવાના આવે. ટ્રાન્ઝિસ્ટર નામ શું કામ પડ્યું એ હમણાં તમને ખબર પડશે. કે તમે ટ્રાન્ઝિસ્ટરની અંદર એમીટર જેટલો ઇલેક્ટ્રોન કલેક્ટ કરે છે એ બેઝમાં આપે છે. તો બેઝ કરંટ જો અત્યંત ઘટી જાય છે, કલેક્ટર કરંટ મેક્સિમમ થઈ જાય છે. તો જેવો જંક્શન ક્રોસ કરે ઇલેક્ટ્રોનમાં એમીટરમાંથી ને બેઝમાં, તો બેઝની અંદર બેઝ પ્રવાહ અત્યંત ઓછો રચાય. જ્યારે પ્રવાહ ઓછો રચાય એનો મતલબ રેઝિસ્ટન્સ ઊંચો થઈ ગયો હોય, એનો મતલબ રેઝિસ્ટન્સ ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફર રેઝિસ્ટર એનો મતલબ ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરને તમે સંધિ છૂટી પાડો તો ટ્રાન્સફર રેઝિસ્ટર મીન્સ કે અવરોધ છે એ ટ્રાન્સફર થાય છે. સેમ વસ્તુ કંડક્શન પણ ટ્રાન્સફર થતું હોય. તો એ કેવી રીતે થાય ને એના પ્રાચલો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો જો, સૌથી પહેલી વાત ઇનપુટ અવરોધ. આ બહુ મહત્વનો પ્રાચલ છે, મહત્વનો પેરામીટર છે. ઇનપુટ અવરોધ કોને કહેવાય અને કેટલાની આસપાસ મળે? સામાન્ય મેં તમને કીધું પીએન જંક્શન ડાયોડમાં આપણે રેઝિસ્ટન્સ કેવી રીતે માપતા હતા, જેને આપણે ડાયનેમિક અવરોધ કીધો હતો. એ શું હતો કે એક ચોક્કસ ગાળાની અંદર, સૂક્ષ્મ ગાળાની અંદર તમારે વોલ્ટેજનો ફેરફાર ગણવાનો, સામે પ્રવાહનો ફેરફાર ગણવાનો. કારણ કે રેઝિસ્ટન્સ એટલે V/I જ થશે, જેમ આપણે ઓહમના નિયમમાં V/I. તો અહીંયા આપણે વોલ્ટેજ બદલીએ છીએ, સામે પ્રવાહ બદલાય છે. તો ઇનપુટ વોલ્ટેજ બદલાય, સામે ઇનપુટ પ્રવાહ બદલાય. તો બંનેનો તમે ગુણોત્તર લ્યો એટલે ડેલ્ટા VBE બાય ડેલ્ટા IB. આ સંજોગોમાં અચળ કોણ હોય? VC. તો એ બાજુમાં લખી નાખું, VCE ઇઝ ઇક્વલ ટુ અચળ. મિત્રો આને કહેવાય RI ઇનપુટ અવરોધ. અવરોધ મીન્સ વોલ્ટેજ બાય કરંટ જ છે. તો વોલ્ટેજનો જે ફેરફાર કરો ઇનપુટ વોલ્ટેજમાં, એટલે કે ડેલ્ટા VBE અને ઇનપુટ પ્રવાહનો ફેરફાર ડેલ્ટા IB બેનો ગુણોત્તર એ અવરોધ જ છે. પણ એ સંજોગો દરમિયાન આપણે VCE ને કેવો રાખીએ? અચળ. એટલે એક સાઈડમાં આપણે લખી નાખ્યું VCE બરાબર છે. આને શું કહેવાય? ઇનપુટ અવરોધ. મિત્રો આ લગભગ કિલો ઓહમના ક્રમમાં હોય. ક્લિયર? કિલો ઓહમમાં હોય, ઓહમમાં ના હોય. 1000 ઓહમની આસપાસ, 1000 ઓહમ પછી. નેક્સ્ટ બીજું આઉટપુટ અવરોધ. મિત્રો આઉટપુટ અવરોધ એનો મતલબ આઉટપુટ, ઇનપુટમાં કિલો ઓહમમાં અવરોધ મળે, જ્યારે આઉટપુટની અંદર તમારો અવરોધ ખૂબ ઊંચો થઈ જાય. જો અવરોધ આઉટપુટમાં ઊંચો થઈ જાય છે એનો મતલબ રેઝિસ્ટન્સ ટ્રાન્સફર થયો. એટલે જ આપણે એને શું કહીએ? ટ્રાન્સફર રેઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર. રાઈટ? એટલે ટ્રાન્ઝિસ્ટર નામ જ એના ઉપરથી છે. હવે જોજો, આઉટપુટ અવરોધ એટલે શું? તો કે આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ એટલે કોણ? VCE. એનો જે બદલાવ છે એટલે કે ડેલ્ટા VCE બાય ડેલ્ટા IC. કારણ કે આઉટપુટ પ્રવાહ, અહીંયા આઉટપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજ બદલાય, સામે આઉટપુટ પ્રવાહ એ બદલાતો હોય, એટલે ડેલ્ટા VCE બાય ડેલ્ટા IC. પણ ત્યારે આપણે શું અચળ રાખીએ છીએ? ત્યારે આપણે IB બરાબર અચળ રાખીએ. રાઈટ? ઇનપુટ પ્રવાહ આપણે કોન્સ્ટન્ટ કરી દઈએ છીએ, 20 માઇક્રોએમ્પિયર, 40 માઇક્રોએમ્પિયર, કોઈ પણ. ક્લિયર? ઓકે. તો આને કહેવાય RO આઉટપુટ અવરોધ.
રાઈટ. એ આઉટપુટ અવરોધ જે છે એ 10 કિલો ઓહમથી લઈ અને 100 કિલો ઓહમ સુધી હોય. આ ખાલી કિલો ઓહમના ક્રમમાં હોય. આ 10 કિલો ઓહમથી 100 કિલો ઓહમ, એનો મતલબ આના કરતાંનો રેઝિસ્ટન્સ ઊંચો હોય, એટલે રેઝિસ્ટન્સ ટ્રાન્સફર થયો, એટલે જ આપણે એને ટ્રાન્સફર રેઝિસ્ટન્સ કહીએ. ક્લિયર દોસ્તો? તો એનો મતલબ કંડક્શન એ ટ્રાન્સફર થતું હશે. તો ટ્રાન્સફર કંડક્ટન્સનો મતલબ શું? કે આઉટપુટની અંદર, ચલો દોસ્તો હવે આ ગ્રાફ જવા દઉં છું, અહીંથી આ ગ્રાફ ક્લિયર કરી દઉં એટલે વધારે મજા આવે. જેમ ટ્રાન્ઝિસ્ટર છે એમ બીજું એક પેરામીટર આવે, ત્રીજું ટ્રાન્સ કંડક્ટન્સ, જેને આપણે દર્શાવશું GM વડે. બરાબર? ટ્રાન્સ કંડક્ટન્સ. આનો મતલબ શું? તમે જો, બીટા અને RI આ બંનેનો તમે ગુણોત્તર લ્યો ને ટ્રાન્સ કંડક્ટન્સ કહેવાય. બીટા એટલે શું? ગેઇન. આપણે ભણી જ ગયા છે, પ્રવાહ ગેઇન. હમણાં જ તમને કીધું હતું, આઉટપુટ પ્રવાહ બાય ઇનપુટ પ્રવાહ. ક્લિયર? તો આઉટપુટ કોણ છે આમાં? કલેક્ટર. તો કલેક્ટર પ્રવાહનો બદલાવ જેટલો થતો હોય એને આપણે કહીએ ડેલ્ટા IC. એને અનુરૂપ ઇનપુટ પ્રવાહ કેટલો બદલાઈ લે, અથવા તો ઇનપુટને અનુરૂપ આઉટપુટનો બદલાવ. રાઈટ? એટલે આઉટપુટ પ્રવાહનો ફેરફાર છેદમાં ઇનપુટ પ્રવાહનો ફેરફાર, એટલે કે ડેલ્ટા IB. આને તો બીટા કહેવાય, આપણે ભણી જ ગયા હમણાં, IC બાય IB. પણ અહીંયા બદલાવ લેવાનો છે કે કલેક્ટર કરંટમાં કેટલો બદલાવ થાય, ઇનપુટ કરંટ એટલે કે IB માં કેટલો બદલાવ થાય, આ બેનો ગુણોત્તર એ જ તો બીટા અપોન RI એટલે ઇનપુટ અવરોધ ડેલ્ટા VBE બાય ડેલ્ટા IB. ડેલ્ટા VBE બાય ડેલ્ટા IB. મિત્રો ડેલ્ટા IB કેન્સલ થઈ જશે, ઊંધું કરી નાખશો એટલે ડેલ્ટા IB કેન્સલ કરી નાખશે. તો આનો ફાઇનલ જે આન્સર આવશે શું આવશે? ડેલ્ટા IC બાય ડેલ્ટા VBE. આવું થયું. બીટા અને RI જે છે એના ગુણોત્તરને ટ્રાન્સ કંડક્ટન્સ કહેવાય, જેને GM વડે દર્શાવાય. એટલે આ તમારા માટે GM, અને આપણે કહી દઈએ GM બીટા બાય RI. તો ફાઇનલ શું આવ્યું? ડેલ્ટા IC બાય ડેલ્ટા VB. હવે આનો અર્થ તમને સમજાવું. શું કામ એ બીટા બાય RI ને જ આપણે ટ્રાન્સ કંડક્ટન્સ કીધું? બીટા બાય RI ને જ શું કામ ટ્રાન્સ કંડક્ટન્સ કીધું? કંડક્શન ટ્રાન્સફર થાય. જેમ રેઝિસ્ટન્સ હમણાં તમને કીધું કે ઇનપુટમાં તમને રેઝિસ્ટન્સ મળે, એની સાપેક્ષે આઉટપુટ રેઝિસ્ટન્સ ઊંચો મળે, રેઝિસ્ટર ટ્રાન્સફર થયો. ક્લિયર? ઓકે. સેમ વસ્તુ તમે જો, આ શું છે? ઇનપુટ વોલ્ટેજમાં બદલાવ. જો VBE બેઝ એમીટર વચ્ચે વોલ્ટેજ, તો ઇનપુટ વોલ્ટેજમાં બદલાવ કરો તો એની સાપેક્ષે કરંટ, આઉટપુટ કરંટ કેટલો બદલાય? એટલે ઇનપુટની સાપેક્ષે આઉટપુટ કેટલો કરંટ મળે? તો કરંટ શું કે બતાવે? જેમ કરંટ વધે એનો મતલબ, જેમાં કરંટ વધારે હોય એનો મતલબ એની વાહકતા વધારે, અથવા તો એનું કંડક્શન વધારે. રાઈટ? તો કંડક્શન કેટલું ટ્રાન્સફર થયું? ડેલ્ટા IC મીન્સ કેટલો મળે? કોની સાપેક્ષે? ઇનપુટ વોલ્ટેજની સાપેક્ષે. એટલે ઇનપુટ વોલ્ટેજ બદલવાથી એની સાપેક્ષે આઉટપુટ પ્રવાહ કેટલો બદલાય છે, એને શું કહેવાય? ટ્રાન્સ કંડક્ટન્સ કહેવાય. અગેન સમજો, ટ્રાન્સફર કંડક્શન, વાહકતા કેટલી ટ્રાન્સફર થાય? તો ટ્રાન્સફર થવું મીન્સ આઉટપુટમાં મળવું. આઉટપુટ પ્રવાહ કેટલો બદલાય? શું કરવાથી? ઇનપુટ વોલ્ટેજ બદલવાથી. એટલે એને કહેવાય ટ્રાન્સ કંડક્ટન્સ. એમનેમ બધા નામ નથી આપી દીધા. એટલે દોસ્તો બીટા એટલે કે પ્રવાહ ગેઇન અને ઇનપુટ રેઝિસ્ટન્સ, આ બેનો ગુણોત્તર લ્યો. એટલે કે એ કરવાથી શું મળશે? આઉટપુટ પ્રવાહનો બદલાવ અને ઇનપુટ વોલ્ટેજના બદલાવનો ગુણોત્તર. એને જ શું કહેવાય? ટ્રાન્સ કંડક્ટન્સ. ક્લિયર દોસ્તો? એટલે ઇનપુટ રેઝિસ્ટન્સ, આઉટપુટ રેઝિસ્ટન્સ, ટ્રાન્સ કંડક્ટન્સ, આ બધા તમારા ટ્રાન્ઝિસ્ટર માટે અમુક પેરામીટર્સ છે. આ પેરામીટર્સ તમારે યાદ રાખવાના છે. ક્લિયર મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી અને ટ્રાન્ઝિસ્ટરમાં ઉપયોગી એવી સર્કિટ, કોમન એમીટર સર્કિટ, અને એની ઉપરથી એના લાક્ષણિક વક્રો, અને આ એના બધા પ્રાચલો અથવા તો પેરામીટર્સ. તો એક્ઝામમાં પેરામીટર્સ મેળવવાનું કહે તો આપ તમારે નાના નાના બધા સૂત્રો મગજમાં રાખવાના થાય. ક્લિયર દોસ્તો? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે
કન્ટિન્યુ કરશું ટ્રાન્ઝિસ્ટરની ઉપયોગિતા. હેવ એ ગુડ ડે.